મારું નામ એરિલ પીરિસ છે. હું અમદાવાદીનો નિવાસી છું અને મારું ડિઝાઇન એજ્યુકેશન રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થામાં 1970માં સ્ટાર્ટ થયું. જે ફર્સ્ટ બેચ હતી ડિઝાઇન સ્ટુડન્ટની. 1975માં ગ્રેજ્યુએશનના પછી હું 3 વર્ષ એક ટેક્સટાઇલ મિલમાં કામ કર્યું ભારત વિજય કલોલમાં. એના પછી મટીરિયલ શિફ્ટ કર્યું મેં અને 6 વર્ષ હું ટાટા એક્સપોર્ટ જોડે દેવાસમાં કામ કરતો. 1984માં હું NID પાછો આવ્યો ફેકલ્ટી મેમ્બર તરીકે અને મેં વિચાર્યું કે થોડું કંઈ રિસર્ચ કરીએ અને મેં ઊંટના જે તંગ છે એનું રિસર્ચ કરવા માટે જેસલમેરમાં એક ગુરુના શોધમાં ગયો અને સેકન્ડ વિઝિટ ઉપર મને મારો ગુરુ મળ્યો ઈશ્વરસિંહ ભાટી, જેના ચરણોમાં બેસીને મેં આ ટેકનિક શીખી અને શીખ્યા પછી ધીરે ધીરે ટેકનિકને યુઝ કરવા લાગ્યો. એમાંથી મારું જે બ્રેક થ્રુ છે એક વન ઓફ અ કાઇન્ડ સીમલેસ ડ્રેસીસ બનાવવાનો અને લગભગ જેટલી બી પ્રોડક્ટ આ એક્ઝિબિશનમાં છે, સ્લિંગ બેગ છે, બેલ્ટ છે અને થોડું ઘણું હજુ આપણા ડિસ્પ્લેમાં નથી. હું ટેક્સટાઇલ જ્વેલરી બી કરું છું. મટીરિયલ્સ મેં જે યુઝ કર્યા છે જે અમદાવાદના માર્કેટમાં મળે છે, જેવી કે ડેનિમ વેસ્ટ, ચિંડી દોરી, મલાઈ દોરી અને અમુક પીસો જે છે મેં પોતે મારા દોરા બનાવ્યા છે. એક નાનકડું મશીન છે મારી પાસે જે હું અમેરિકાથી પાછો લાવ્યો હતો, તો એમાંથી દોરા બનાવીને અને અમુક પીસ મહિનામાં તૈયાર થાય, અમુકમાં 3 મહિનામાં પીસ તૈયાર થાય અને આ જે સીમલેસ ડ્રેસીસ છે એ લગભગ 5 થી 6 મહિનામાં તૈયાર થાય. અને હું બધે જાતે કરું છું, કોઈ બીજો કારીગરની હેલ્પ નથી લેતો અને મારે ડેઈલી લગભગ 5 થી 6 કલાક તો આ ટેકનિક પ્રેક્ટિસ કરવી જ પડે. મારા હિસાબથી આનો ફ્યુચર સારો છે, કારણ કે આમાં કોઈ જાતની મશીનરી કે કોઈ જાતની ઇક્વિપમેન્ટની જરૂરત નથી. તમારે ખાલી મટીરિયલની જરૂરત છે, એક સિઝર્સની જરૂરત છે અને તમારા આંગળાથી કામ કરી શકો. તો નાના ઉદ્યોગ માટે આ ટેકનિક કોઈ જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ કરીએ તો ઘર બેઠા બેઠા કોઈ બી કારીગર તૈયાર કરી શકાય અને આ બહુ જ બેઝિક છે. ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો જે પ્રોડક્ટ્સ અહીંયા મેં બનાવ્યા છે એ કોઈ બી બનાવી શકે, પણ થોડું એમને થોડું ટ્રેનિંગ આપવી પડે. તો મારા હિસાબથી સ્કોપ છે. રેગ્યુલરમાં તો આ જે સ્લિંગ બેગ્સ છે એ કામ આવે, બાકી બેલ્ટ્સ અને પછી આ જે હેવી કન્ટેનર્સ છે એ તમારે વપરાશમાં આવે. બાકી આ જે ડ્રેસ છે દેટ ઇઝ મોર ફોર રેમ્પ શો, ફેશન શો માટે, નોટ ફોર માસ પ્રોડક્શન. અને બેલ્ટ્સ બનાવી શકીએ આપણે, બેગ્સ બનાવી શકીએ અને મેં બનાવી છે. અને મારા 200 પીસ જે છે એ LLDC મ્યુઝિયમને ખરીદ્યા છે, એમના કલેક્શનમાં છે. LLDC જે સૃજન ગ્રુપ છે અજરકપુરમાં.